ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. કેમ છો? જય શ્રી કૃષ્ણ. અમે આજે છે ને ફરવા નીકળ્યા છીએ, એટલે જઈ રહ્યા છે હમણાં. શ્રીષા, જય અને મોટી બેન બાપા નીચે ઉતરી ગયા છે. તો આગળના વિડીયોમાં જોઈએ આપણે કઈ કઈ ફરીએ છીએ. ચાલતા ચાલતા જઈએ છીએ. અમારા ઘરેથી સ્ટેશન છે ને 10 મિનિટ વોકિંગ પર છે, એટલા માટે અમે નીકળી ગયા હતા ચાલતા ચાલતા. મોટી બેન બાપા થોડા આગળ જતા હતા, અમે પાછળ આવીએ છીએ. શાંતિથી અમે બંને ટેલતા જતા હતા અને મોટા બાપાને પકડી પાડ્યા અમે ચાલીને. એ લોકો ધીમા શાંતિથી જાય ને એટલા માટે, કેમ કે હવે એમના બી ઉંમર થઈ એટલે ના ચાલે પગ એટલે. પણ મજા આવે ફરવા જવાનું. અને એટલું નાઇસ વેધર હતું કે આમ સન એટલો સરસ હતો, ટેમ્પરેચર બી માપનું હતું, બહુ ગરમી નથી ને બહુ ઠંડી બી નથી, એટલે વેધર સારું હતું ને એટલે અમે બધા નીકળી ગયા હતા ફરવા માટે. હવે અમારે ટ્રેનમાં જતા રહીશું. પછી ટ્રેનમાં છે ને બહુ ભીડ થઈ જાય એટલે વહેલા જ નીકળ્યા હતા અમે. અને અહીંયા મારા લખોટીને એટલી ઊંઘ આવતી હતી, પછી તો એ સૂઈ જ જશે ટ્રેનની અંદર, ઊભા જ સૂઈ જાય છે ત્યાં જ. બસ જો ઊંઘી જ ગઈ. પછી અમે બેઠા, એ ઊંઘી ગઈ હતી ને એટલે બેઠા. મોટી બાપાને મેં કહું છું ક્યાં જાઓ છો? તો કે હા એવું કરશે બાપા મોટી મમ્મી. અને જઈને બી મેં કહું છું શું કરે છે? તો જઈ છે ને શ્રીષાનો હાથ હલાવશે હા એવું કરીને. અને અમે ત્યાંથી પછી છે ને લેસ્ટર સ્ક્વેર ગયા. લેસ્ટર સ્ક્વેરથી પછી થોડુંક જ ચાલવાનું છે, ત્યાંથી બી 10 મિનિટ જેવું ચાલવાનું તો છે જ. તો ટ્રફુગલ સ્ક્વેર ફરતા ગયા, કારણ કે એ આજે વેધર એટલું સરસ હતું ને, તો એટલી બધી ભીડ હતી બાપરે. એટલે ધીમે અમે ટ્રફુગલ સ્ક્વેર પહોંચ્યા. અને ત્યાં મારી લખોટીને તો હજી બોગાસા જ આવતા હતા. અહીંયા બાપાને મોટી મમ્મીને બધું બતાવ્યું. નાઇસ, એકદમ મસ્ત SRK વાળી વાઇબ. ટ્રફુગલ સ્ક્વેર એટલું સારું, પણ બહુ જ ભીડ હતી. અને બેસવાની જગ્યા તો બિલકુલ જ નથી. એમ બધા એટલી બધી જગ્યાએ બેઠેલા હતા. અને તાપ હતો ને એટલે છે ને અડધી પબ્લિક તો બધી છાયડામાં જ બેઠેલી હતી વધારે પડતી. અને બધા મસ્ત અમે ત્યાં બેઠા, ફોટોઝ ક્લિક કરાયા સરસ એવા બધા. સારા ફોટોઝ ક્લિક કર્યા. પછી ત્યાંથી અમે નીકળ્યા. એવો વિચાર્યું ક્યાં જવું છે. તો ટ્રફુગલ સ્ક્વેરથી પછી છે ને નજીકમાં જ ગ્રીન પાર્ક બી છે. તો અમે ગ્રીન પાર્ક બાજુ નીકળી ગયા હતા, કેમ કે મારી લખોટી તો જાગતી હતી મસ્ત. ત્યાં ગ્રીન પાર્ક બાજુ પહોંચ્યા, થોડી વાર બેઠા અમે. અને ઘરેથી મેં સેન્ડવિચને એવું બનાવીને લઈ હતી ત્યાં. તો મોટી મમ્મીને એમને મેં પૂછ્યું શું ખાવ છો? તો એ સેન્ડવિચ ખાઈએ છીએ અમે. તો ત્યાં જ અમે સેન્ડવિચ ખાધું. પિકનિક જેવું બી થઈ ગયું થોડું ઘણું, એટલે અમે સેન્ડવિચ ત્યાં ગાર્ડનમાં જઈને જ ખાધી. અહીંયા જાય મને ખવડાવતો જાય છે, કારણ કે શ્રીષા મારી જોડે હતી. અને શ્રીષા મારી નાની છે ને, એવું કે છે તમે બધા સેન્ડવિચ ખાઈએ તો મેં શું કરવા ના ખાવ? એટલે એ બી એના હાથથી રમે છે, અને હાથ મોઢામાં નાખે કાઢે એવું કરે છે. એને બહુ મજા પડતી. અને પછી તો એટલું રડવાનું ચાલુ કર્યું, શું જાને હતું ખબર નહીં. પણ પછી એને અમને ખબર પડી કે એને રડતી હતી એટલે ડાયપર એનું ચેન્જ કરવાનું હતું, બહુ જ ભરાઈ ગયેલું હતું. પછી અમે ડાયપર ચેન્જ કર્યું અને દૂધ પીવડાવીને પછી નીકળ્યા ત્યાંથી. મેં આપણે જઈએ થોડાક ચાલતા, કારણ કે ગ્રીન પાર્ક પાસે જ બકિંગમ પેલેસ છે. તો મેં કીધું બકિંગમ પેલેસ બાજુ જઈએ આપણે. પણ અમે જતા જઈએ છીએ રસ્તામાં, અને શ્રીષાબેને ફરી એમને ડાયપર ચેન્જ કરવાનું થઈ ગયું હતું, ગંદુ કર્યું હતું. એટલે અમે ડાયપર ચેન્જ કરવા નીચે ગાર્ડનમાં ફરી પાછા ત્યાં જ બેઠા થોડી વાર. તો બાપા કે અહીંયા થોડી વાર બેસીએ, મજા આવે છે. એટલે અમે બધા બેઠા હતા શાંતિથી. અને શ્રીષાને બહુ મજા આવતી હતી. મસ્ત નીચે પાથર્યું હતું તો એને ઊંઘાડી હતી, તો અહીંયા એને મજા પડી ગઈ હતી. અને ઉપર કેમ કે સ્કાયસ દેખાય ને એટલે સરસ મજા આવે. ને અમારી જોડે રમતી હતી. અહીંયા જઈ એને રમાડ્યા કરે છે મસ્ત મજાનું. હવે તો આંગળી મસ્ત પકડી લે છે. એને બહુ મજા આવે છે. ગ્રેપ કરતા શીખી ગઈ છે ને, તો આંગળી એટલી ટાઈટ પકડી રાખે ને પછી છોડવી જ નહીં હોતી એને. અહીંયા મારે ખોરામાં બેસીને રમે છે. પછી એને એટલું બી કેવું, એને થોડી વાર બેસીને રમવાનું, થોડી વાર ઊંઘીને રમવાનું એવું. એને બહુ આમ ઊંઘવાનું નહીં ગમતું ને બેસવાનું નહીં ગમતું, વચ્ચે. અને અહીંયા જઈ કે છે ચાલો તમારો ફોટો પાડી આલો. એટલે મોટા મમ્મીને બાપાને મસ્ત ફોટો પાડી આપે છે. ત્યાં ફોટો પાડે છે ને ત્યાંથી અમે પછી નીકળી જઈએ છીએ ફોટો ક્લિક કરાવીને. બકિંગમ પેલેસ બાજુ જઈએ છીએ અમે લોકો મસ્ત. અહીંયા તો એટલું સરસ હતું ને, વાવ મસ્ત બધું ગાર્ડનમાં ફ્લાવર્સ ને એવા સરસ આવી ગયા હતા. અને બકિંગમ પેલેસ જોઈને પછી અમે ત્યાંથી બી નીકળી જઈશું, બિકોઝ શ્રીષાને બી બહુ જ ભૂખ લાગી જાય છે. તો પછી અમે ત્યાં જઈને દૂધને એવું પીવડાવીને પછી થોડી વાર રહીને પછી અમે બધું હવે નીકળીએ. બકિંગમ પેલેસ જોઈએ છે, ત્યાંથી ને બધું કરીને પછી નીકળીએ છીએ. અહીંયા જઈ કે છે
હવે આપણે જઈશું, આ બાજુથી જવું પડશે. મેં કહું છું ને પેલી બાજુથી જાણ છે. ડિસ્કશન કરતાં કરતાં અમે પછી ગાર્ડન પહોંચી જ જઈએ છીએ ફાઇનલી. આ બકિંગહામ પેલેસ પાસેથી જ છે ગ્રીન પાર્ક, એટલે ગ્રીન પાર્કથી અમે ઘરે જવા નીકળી ગયા પછી. બિકોઝ ગ્રીન પાર્કથી હવે અમે જઈને મને પૂછશે કેવું કઈ જાય છે, તો મેં કહું છું અને ઘરે જઈએ છીએ, અમે ગ્રીન પાર્કમાં છીએ, એવું બધું કરું છું મેં એને. અને મલ્લા ખોટી બી દૂધ મોઢામાં મૂકીને ઊંઘી રહેવું હતું ખાલી. એટલે પછી ત્યાંથી અમે લઈ ગયા એને મસ્ત ગ્રીન પાર્કમાંથી ચાલતા જતા, અને ખાસું ચાલવાનું હોય છે યાર, ગ્રીન પાર્ક બહુ જ મોટું છે. પછી ત્યાંથી અમે ટ્રેનમાં બેસી જઈએ છીએ, અને અહીંયા મારી લખોટી સૂઈ જાય છે. ટ્રેનમાં આવે એટલે એને ખબર નહીં શું થાય, ટ્રેનમાં એને બહુ જ ઊંઘ આવતી હોય છે. અંજાઈ પોઝ આપે છે ને એવું લાગે છે મેં ફોટો પાડું છું. જો અમારું બચ્ચુકડું એટલું મસ્ત ક્યુટ ક્યુટ ઊંઘે છે, એ ઊંઘી જાય છે ને અમે ઘરે પહોંચી જઈએ છીએ આવી રીતે જ. ઓકે, ફરીથી મળીએ આપણે બીજા વિડીયોની અંદર. બાય, થેન્ક યુ ફોર વોચિંગ.